નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આઈટીઆઈ બોટાદ ખાતે અને આજે આપણે જાણવાના છીએ કે આઈટીઆઈ ની અંદર કઈ રીતે એડમિશન લેવાનું અને કઈ રીતની સુવિધા બધી તમને મળશે, તો એ બધું આજે આપણે જાણવાના છીએ. તો ચાલો આજે લઈએ આઈટીઆઈ ની મુલાકાત. તો મિત્રો, આપણે આઈટીઆઈમાં આવી ગયા છીએ અને આજે આપણી સાથે છે રવિભાઈ ધોળકિયા, જે છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, અને તે આજે આપણને બતાવશે કે આઈટીઆઈમાં કઈ રીતે ફોર્મ ભરવાનું અને કઈ રીતે અહીંયા એડમિશન લઈ અને કયા ટ્રેડ છે એ બધાની આપણને માહિતી આપશે રવિભાઈ. તો સાહેબ પાસેથી તો પેલા સૌ પ્રથમ તો એ જાણીશું કે આઈટીઆઈ કરવાનું મહત્વ શું છે, જેનાથી આગળ વિદ્યાર્થીઓ આગળ આઈટીઆઈમાં એક જોવા જઈએ તો માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, એડવાન્સ ટેકનોલોજી વાળી મશીનરી ટૂલ્સ ઇક્વિપમેન્ટ સાથે પ્રેક્ટિકલ કરાવી અને તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રી માટે કામ કરવા માટે કુશળ બનાવવામાં આવે છે. અને ધોરણ 8 અને 10 પછી 1 કે 2 વર્ષના કોર્સ પૂરા કર્યા પછી આર્થિક રીતે પગભર થઈ શકે છે છોકરાઓ. બોટાદ જિલ્લાની આઈટીઆઈ વિશે થોડુંક અમારા મિત્રોને જાણકારી આપશો. બોટાદ જિલ્લામાં કુલ 5 સરકારી આઈટીઆઈ આવેલી છે: બોટાદ, ગરડા, રાણપુર, બરવાળા અને પાળિયાદ. પાળિયાદ છે એ પ્રવેશ સત્ર 2026 થી નવી શરૂ થઈ રહી છે, એટલે આ વર્ષથી પાળિયાદ આઈટીઆઈમાં પણ ઉમેદવારો એડમિશન લઈ શકશે. અને બોટાદ આઈટીઆઈની વાત કરીએ તો બોટાદ આઈટીઆઈ છે ઢાકણિયા રોડ ઉપર ફૂલવાડી વિસ્તારમાં આવેલી છે, અને એના પ્રવેશ માટે કાર્યના દિવસો દરમિયાન સવારે 11 થી સાંજના 5 સુધી રૂબરૂ મુલાકાત લઈ અને કોઈ પણ માહિતી મેળવી શકાય છે. અને કદાચ ટેલિફોનિક માહિતી જોતી હોય તો સંપર્ક નંબર છે આઈટીઆઈનો 9484 99 75 44. તો સર, આ સત્રના નવા જે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, તો એના વિશે થોડીક માહિતી આપશો. આઈટીઆઈમાં એડમિશન લેવાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે, સેન્ટ્રલ પદ્ધતિથી થાય છે. અને પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 23/6/2026. એ પહેલા તમારે તમારું પ્રવેશ ફોર્મ ભરી દેવાનું છે, અને એના માટેની વેબસાઇટ છે itiadmission.gujarat.gov.in. અને આ વેબસાઇટ ઉપરથી તમે માહિતી પુસ્તિકા પણ ડાઉનલોડ કરી શકો છો. માહિતી પુસ્તિકામાં તમને ઓલ ગુજરાતની તમામ આઈટીઆઈની માહિતી એમાં મળી રહેશે. બીજું કે 23/6/2026 પહેલા તમે જે પ્રવેશ ફોર્મ ભરેલું છે એને આઈટીઆઈ ખાતે તમારી નજીક જે કોઈ આઈટીઆઈ હોય ત્યાં જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફી રજિસ્ટ્રેશન, જે ફી ભરવાની છે 50 રૂપિયા એ, અને ચોઇસ ફિલિંગ, આ તમામ પ્રક્રિયા તમારે 23/6/2026 સુધીમાં પૂરી કરી દેવાની છે. પ્લસ આપણે આઈટીઆઈ ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવેલ છે, તેમાં ઉમેદવારોને તમામ માર્ગદર્શન આપવામાં આવે છે, પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવે છે, અને પછીની જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, રજિસ્ટ્રેશન, ફી ભરવી અને ચોઇસ ફિલિંગ તમામ વસ્તુમાં મદદ કરવામાં આવે છે. તો સર, આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માટે શું શું પ્રમાણપત્રની જરૂર પડશે? એમાં ધોરણ 8, 9, 10 કે જે પાસ હોય એની માર્કશીટ, એલસી, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો. તો સર, આપણે પ્રમાણપત્ર વિશે તો જાણકારી લઈ લીધી, બરોબર. તો હવે બોટાદ જિલ્લાની અંદર કયા ટ્રેડ છે એની વિશે થોડીક માહિતી. બોટાદ જિલ્લામાં મુખ્યત્વે મિકેનિક ડીઝલ છે, કોપા છે, એચએસ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે, પછી ઇલેક્ટ્રિશિયન છે, સોલાર ટેકનિશિયન, એમાં ઇલેક્ટ્રિકલ વિભાગ એ છે. આ બધા 10 પાસ ઉપરના કોર્સ છે. અને સર, મારો એક પ્રશ્ન હતો કે કોઈ વિદ્યાર્થી 10મું ફેલ થયો છે, તો એના માટે પણ કોઈ અલગથી ટ્રેડ છે કે? હા, ના, ખૂબ સરસ. લોકોમાં ઘણી એવી માન્યતા હોય છે કે આઈટીઆઈ 10 પછી જ થાય છે, પણ 8 પછીના પણ ઘણા ટ્રેડ અવેલેબલ છે, જેમ કે વેલ્ડર છે, વાયરમેન છે, સ્વિંગ ટેકનોલોજી એટલે સીવણ છે, બહેનો માટે ખાસ, બરાબર. આ બધા ડ્રેસ મેકિંગ છે, એ બધા 8 પાસના કોર્સ છે. તો સર, સંસ્થા તાલીમ દરમિયાન
આર્થિક અને મુસાફરી રાહત માટે કોઈ સુવિધા ઉપલબ્ધ છે? ચોક્કસ, એમાં આઈટીઆઈમાં જે તાલીમાર્થીઓ તાલીમ લે છે એના માટે ગામડેથી આવવા જવા માટે ફ્રી એસટી બસ પાસની સુવિધા છે. પ્લસ સરકારશ્રીના નિયમો અનુસાર શિષ્યવૃત્તિ મળતી હોય છે. એના ઉપરાંત કે સંસ્થામાં શિસ્ત જળવાઈ રહે અને એક સૂત્રતા જળવાઈ રહે એના માટે યુનિફોર્મની પણ સહાય આપવામાં આવે છે. દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે કોઈ વિશેષ સુવિધા? દિવ્યાંગ તાલીમાર્થીઓ આઈટીઆઈ સુધી સરળતાથી પહોંચી શકે, રિટર્ન પાછા એમના ઘરે વ્યવસ્થિત પહોંચી શકે એના માટે એક્સ્ટ્રા જે એમને રેગ્યુલર શિષ્યવૃત્તિ મળતી હોય એમના ઉપરાંત માસિક 3000 રૂપિયાની સહાય એમના હાજરીના અનુસંધાને આપવામાં આવે છે. એની સાથે સાથે આપણે એ પણ જણાવો કે મહિલા તાલીમાર્થીઓ માટે પણ વિશેષ સુવિધાઓ? હા, ચોક્કસ. એમાં આ વર્ષથી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. એમાં મહિલા તાલીમાર્થીઓને જે લાભો મળતા હોય છે, જે શિષ્યવૃત્તિ મળતી હોય છે, એના ઉપરાંત 1 વર્ષનો કોર્સ હોય તો 15000 અને 2 વર્ષનો કોર્સ હોય તો 24000ની મર્યાદામાં આ યોજના અંતર્ગત એક લાભ મળવા પાત્ર છે. અને આ લાભ છે એ તાલીમાર્થીઓની હાજરીના સાપેક્ષે આપવામાં આવે છે. તો સર, તાલીમાર્થીઓ જ્યારે આઈટીઆઈ પૂર્ણ કરે છે તો તેના પછી ભવિષ્યના કરિયર વિશે કોઈ તકો અહીંયાથી મળશે કે કઈ રીતનું છે? આઈટીઆઈમાં છોકરાઓ જ્યારે તાલીમાર્થીઓ પૂરું કરે છે એમની તાલીમ પછી અહીંયા કેમ્પસ ઇન્ટરવ્યૂ બધી જે બોટાદ જિલ્લામાં જે ઉદ્યોગો કાર્યરત છે એ બધા ઉદ્યોગોને બોલાવી અને કેમ્પસ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવતા હોય છે અને એમાં છોકરાઓ સિલેક્ટ થઈ એમને લઈને જતા હોય છે. પ્લસ મારુતિ સુઝુકી, હીરો, હોન્ડા, ટાટા ઇલેક્ટ્રોનિક્સ એના જેવી બીજી અલગ જે મલ્ટીનેશનલ કંપનીઓ છે અહીંયા સંસ્થા ખાતે આવીને જ કેમ્પસ ઇન્ટરવ્યૂ કરે છે અને છોકરાઓને હાયર કરીને જાય છે. પ્લસ સ્વરોજગારીની પણ તકો રહેલી છે. આ ફિટર છે, મેકેનિક ડીઝલ છે, વેલ્ડર છે, એવા કોર્સ પૂરા કર્યા પછી છોકરાઓ પોતાનું વર્કશોપ ચાલુ કરી શકે છે. બરાબર છે, એટલે એવા પણ વિકલ્પો આઈટીઆઈ પૂરું કર્યા પછી છે. જો કોઈ તાલીમાર્થી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય આઈટીઆઈ પૂરું કર્યા પછી તો આઈટીઆઈનો 2 વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા પછી ડિપ્લોમાના 3જા સેમેસ્ટરમાં સીધો પ્રવેશ મેળવી શકે છે. તો સર, ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોને આઈટીઆઈ સર્ટિફિકેટનું શું ફાયદો થાય છે? આઈટીઆઈ પૂરું કરે છે અને છોકરા ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છે છે તો અગ્નિવીર ભરતીમાં 1 વર્ષનો આઈટીઆઈનો કોર્સ કર્યો હોય તો વધારાના 30 માર્ક અને 2 વર્ષનો આઈટીઆઈનો કોર્સ કર્યો હોય તો વધારાના 40 માર્ક મળવા પાત્ર છે. અને કોર્સ પૂરો કર્યા બાદ કોઈ તાલીમાર્થી કોઈ પોતાનો વ્યવસાય કે નવું સ્ટાર્ટઅપ કરવા માંગે છે તો એ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે શું કઈ રીતનું છે એ થોડું માહિતી આપશો? સ્વરોજગારીમાં આગળ વધવા માંગે છે કોઈ તાલીમાર્થી આઈટી પૂરું કર્યા પછી પોતાનો જ ધંધો ચાલુ કરવા માંગે છે તો બેંકેબલ લોન સહાય યોજના અમલમાં છે. તો આ યોજના થકી તાલીમાર્થી છે એ બેંકેબલ લોન સહાય યોજના હેઠળ લોન મેળવી અને પોતાનો ધંધો ચાલુ કરી શકે છે અને સમયાંતરે આ બાબતના સેમિનાર અને છોકરાઓને માર્ગદર્શન મળતું હોય છે. અને બીજું એ હતું કે નવો કોઈ ઉમેદવાર છે જેને આઈટીઆઈ કરવું છે, એને ટ્રેડ વિશે કોઈ માહિતી નથી કે મારે કયા ટ્રેડની અંદર એડમિશન લેવું છે, તો એના વિશે થોડીક માહિતી આપશો? ચોક્કસ. આઈટીઆઈમાં એડમિશન છોકરાઓ લેવા માંગતા હોય પણ કયા ટ્રેડમાં એડમિશન લેવું છે, કયા ટ્રેડમાં કેવા પ્રકારનું કામ આવે છે, ક્યાં આગળ વધી શકે એની કોઈ માહિતી હોતી નથી. તો એના માટે સમર સ્કિલ કેમ્પ છે કે 2 દિવસના કેમ્પમાં આઈટીઆઈમાં કાર્યરત તમામ ટ્રેડમાં એક પછી એક વિઝિટ કરાવવામાં આવે છે. કયા ટ્રેડમાં કેવા પ્રકારનું કામ આવે છે, કયા પ્રકારની મશીનરી સાથે કામ કરવાનું આવે છે, કેવા પ્રકારની સેફટી રાખવી પડે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તમને તમને કેવી તકો મળી શકે, આગળ કેવા તમારું કેરિયર આગળ કેવું બની શકે એ બધી માહિતી સમર સ્કિલ કેમ્પમાં આપવામાં આવે છે. અને આ 2 દિવસમાં જે સમર સ્કિલનો કેમ્પ છે એમાં જોડાવવું હોય તો એની રજિસ્ટ્રેશનની લિંક નીચે કેપ્શનમાં આપણે આપેલી છે. તો સર, થેન્ક યુ વેરી મચ
કે આપણે આશા રાખીએ કે જે નવા ઉમેદવાર છે તો તેમને આપણા ઇન્ટરવ્યૂથી ઘણી માહિતી મળી રહેશે. અને જો કોઈને કોઈ ડાઉટ હોય કે કોઈ પ્રશ્ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી છે અથવા તો આઈટીઆઈનો સંપર્ક નંબર પણ આપ્યો છે, તો તમે માહિતી લઈ શકો છો. થેન્ક યુ.